આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના 3 પ્રાધ્યાપિકાઓ ડૉક્ટર સ્મૃતિ વાઘેલા, ડૉક્ટર અમી પંડ્યા અને ડૉક્ટર પ્રીતિ દામલ કે જેઓએ ગૌરવ પુરસ્કાર મળેલ છે. તે સાથે જ ડૉક્ટર અમી પંડ્યા જેઓને 2024ના વર્ષમાં શક્તિ એચિવમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે. આ બધા જ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ દ્વારા 23મી તારીખે સવારે 9:30 કલાકે જ એક કોન્સર્ટ હોલમાં કાર્યક્રમ યોજી અને સન્માન કરવામાં આવ્યો છે. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના હેડ પ્રોફેસર ડૉક્ટર ગૌરાંગ ભાવસાર પણ ઉપસ્થિત રહ્યા છે. ડિપાર્ટમેન્ટના તમામ પ્રાધ્યાપકો સાથે જ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા છે. નમસ્કાર. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના અમારા શિક્ષકો ડૉક્ટર અમી પંડ્યાજી, ડૉક્ટર સ્મૃતિ વાઘેલાજી અને ડૉક્ટર પ્રીતિ દામલેજીને ગૌરવ પુરસ્કાર એવોર્ડ એના સરકાર દ્વારા કરવામાં આવેલો હતો. એને અનુલક્ષીને અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો દ્વારા ડિપાર્ટમેન્ટમાં એમનું આજે સન્માન સમારંભનો આજે કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો હતો. એકચ્યુઅલી સરકાર જ્યારે આ પ્રકારના નિર્ણયો લઈ અને સન્માનિત કરતા હોય છે ત્યારે ઘરના લોકોએ પણ સન્માનિત કરવું વધારે જરૂરી છે. એટલે અમારા શિક્ષકોને આજે અમે અહીંયા સન્માનિત કર્યા છે. આ સાથે ડૉક્ટર અમી પંડ્યાજીને એક નેશનલ શક્તિ એવોર્ડ પણ એમને મળ્યો છે. એને પણ અનુલક્ષીને અમે અમારા ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એમનું સન્માનનો આજે અહીંયા કાર્યક્રમ અમે કર્યો હતો. ડિપાર્ટમેન્ટ વતીથી આ ત્રણેય શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગળ ફેકલ્ટીનું અને વડોદરા કલાનગરીનું નામ રોશન કરતા રહે એવા શુભેચ્છા સંદેશ.